GLTLT, Mr. Sriyank Mehta sir from M-Space, Kanipalli West. Welcome, sir. Hello, ma'am. Thank you very much for giving your precious time. Pleasure's ours. સર તમે રિયલ એસ્ટેટ ગુરુ છો બોરીવલી મલાડમાં એન્ડ 125 લોકોની તમારી ટીમ છે તો ઓવરઓલ એક્સપિરિયન્સ મને શેર કરશો તમારું સર રિયલ એસ્ટેટમાં અને ગોલ્ડ ડેવલપર સાથે શ્યોરલી રિયલ એસ્ટેટની અગર વાત કરીએ તો suburbs is booming, like Mumbai western suburbs is where we usually work અને it is really booming. ડિમાન્ડ્સ આપણે ન્યૂઝમાં બી જોઈએ છે કે લાસ્ટ આટલા વર્ષનો રેકોર્ડ છે કે ભાઈ નંબર ઓફ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન્સ હેઝ બીન ગોન લાઈક વે હાઈ એન્ડ ધ નંબર ઓફ પ્રોજેક્ટ્સ આર હ્યુમંગસ. એટલે ખાલી કામદીવલીની વાત કરું તો બેઝિકલી આપણે જોઈ શકશું કે 50 લાખ ફૂટથી વધારેનું કામ ખાલી કામદીવલી એરિયામાં થઈ રહ્યું છે અને બધા ડેવલપર્સ વિથ એમ્યુનિટીઝના લેઆઉટ્સ લઈને આવી રહ્યા છે. ગોયલ ડેવલપરની વાત કરું તો પ્રણયભાઈ ગોયલ અને પરાગભાઈ જે માર્કેટિંગ ટીમ છે, મુસ્તફાભાઈ જે માર્કેટિંગ ટીમ છે, દે આર ડુઈંગ અ વેરી ગુડ જોબ. એ લોકોના જ્યાં સુધી મને ખબર છે 70-75 એ લોકોના પ્રોજેક્ટ છે એન્ડ મેજોરિટી ઓફ ધ પ્રોજેક્ટ્સ આર ઇન ધીસ વેસ્ટર્ન સબર્બ્સ. ડિલિવરેબિલિટી, કન્સ્ટ્રક્શન ક્વોલિટી, આ બધી વસ્તુ બહુ જ સારી હોય છે અને મેઇન જે ક્લાયન્ટ લોકો માટે જે ગોયલ ડેવલપર્સનું મેં એક જોયું છે અને ખાસ કરીને પરાગભાઈની ટીમનું કે એક છે ને કે આફ્ટર સેલ સર્વિસ બહુ જ સારી હોય છે. ધીસ ઇઝ વેરી ગુડ કે જે ક્લાયન્ટ લોકો એક વખત બુકિંગ કરે તો એ લોકોને જે એક અનુભવ મળે, એક કોન્ફિડન્સ મળે કે નહીં ભાઈ અમારા પૈસા રાઈટ હેન્ડ પર જાય છે. એ વસ્તુ અહીંયા મેં જોઈ છે. મારા અમુક ક્લાયન્ટ લોકોએ બી ડીલ કરી છે તો મને ખબર છે પરાગભાઈનો અને એમની ટીમનો સાથ સહકાર બહુ જ સારો રહે છે. થેન્ક યુ સો મચ સર, તમે આટલું બધું એપ્રિશિએટ કર્યું. તમારી ટીમનું જે વર્ક સ્ટ્રેન્થ છે એ કેવી રીતે છે, કેવી રીતે ટીમ કામ કરે છે અને લીડ જનરેટ કરે છે? So as a M-Space basically we have earlier we were having two models. એક હતું અમારું પ્રાઇમરી ડિવિઝન અને બીજું હતું અમારું મેન્ડેટ ડિવિઝન. બટ લેટલી લાસ્ટ 2 વર્ષથી અમે લોકો ફોકસ ખાલી મેન્ડેટમાં કરી રહ્યા છે. જ્યાં અમારા એટલે કેવું છે કે બધા પ્રોજેક્ટ આજની તારીખમાં 22 પ્રોજેક્ટ છે એમસ્પેસના અને બધા પ્રોજેક્ટમાં ટીમ અમારી ડિફાઇન્ડ છે મેન્ડેટ માટે. સેલ્સ, સોર્સિંગ, ફ્રન્ટ ડેસ્ક, જીઆરઈ આ બધા અલગ અલગ સ્ટાફ હોય ને એ લોકોને જે કામ આપેલું હોય એ કરીએ. એઝ અ એમસ્પેસ અમે એક મેક શ્યોર કરીએ છીએ કે ભાઈ ચેનલ પાર્ટનર્સ અને નેટવર્કની સાથે ધંધો કરવામાં અમે લોકો વધારે માનીએ છીએ. તો ત્યાં જ બધા ભાઈઓ આપણે લોકો સાથે જોઈન કરીને કામ કરી શકે અને બધાનો ગ્રોથ થાય. થેન્ક યુ સો મચ સર. અને રોયલમાં બીજું કંઈ તમને લાગે છે કે ઇમ્પ્રુવમેન્ટની જરૂરત છે કે ઓવરઓલ સર્વિસથી સેટિસ્ફાઈડ છે? ઓવરઓલ અગર હું રેટ કરવા માંગુ તો કદાચ 5માંથી હું છે ને 100% કોઈ તો બધા એકદમ પરફેક્ટ ના હોય તો હું એમ કહીશ કે 5માંથી 4નું રેટ હું આપી શકું ગોયલને. જેમ મેં પહેલાં બી કહ્યું કે ભાઈ જે આફ્ટર સેલ સર્વિસ અને જે કોસ્ટિંગ અને જે રીતનું બધી વસ્તુનું એક્સપ્લેનેશન છે ઇવન પરાગભાઈ ને મુસ્તફાભાઈની ટીમ આપી રહી છે ક્લાયન્ટ લોકોને બી, દે આર ઓલ્સો વેરી મચ સેટિસ્ફાઈડ. અને ગોયલના જે પ્રોજેક્ટ છે બધા એક લોકેશન વાઇઝ જોવા જઈએ તો બહુ પ્રાઇમ લોકેશનમાં હોય છે. તો એ બી એક બહુ મોટો એડેડ એડવાન્ટેજ છે. અમુકમાં એમ્યુનિટીઝ છે, અમુકમાં સ્ટેન્ડ અલોન બિલ્ડિંગ છે, બટ ધ પ્રોજેક્ટ્સ આર ડિલિવર્ડ ઓન ટાઈમ વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ અ ક્લાયન્ટ પર્સપેક્ટિવ. એટલે અમે અગર અહીંયા ક્લાયન્ટને લઈને આવીએ ને તો અમારે બીજું કાંઈ જોવું નથી પડતું. એનો લોકેશન, એમની ડિલિવરેબિલિટી, જે પ્રોડક્ટ, અચ્છા જે ટિકિટ સાઇઝ અને પ્લાનિંગ ઓફ ધ ફ્લોર પ્લાન જે આપણે કહીએ તો એ બી બહુ સારું હોય છે. તો એ રીતે ઓવરઓલ ઇટ ઇઝ ઓલ મેચ્ડ ઇન અ ગુડ વે. તો આશા કરીશ સર કે આગળ પણ આપણા જેટલા પણ અપકમિંગ પ્રોજેક્ટ આવી રહ્યા છે 10 થી 15 માર્કેટમાં તો તમારી ટીમ આવી રીતે એજ્યુકેશન આપણી સાથે કામ કરતી રહેશે અને આગળ આપણે વધુ સાથે 100%. એટલે કેમ નહીં, વી આર વેઇટિંગ ઇન ફેક્ટ. એટલે જ્યારે બી તમારો નવો પ્રોજેક્ટ આવે સો વી વિલ સે કે ભાઈ અમને પહેલાથી તમે ઇન્ફોર્મેશન આપો કે અમારી ટીમને અમે પહેલાથી લગાડીને એના પર કામ કરાવવાની કોશિશ કરીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.